સ્વાગત છે। નિકોલ વિધાનસભા વિસ્તારમાં ₹97 કરોડના વિકાસ કાર્યોની ભેટ જગદીશ વિશ્વકર્માના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું। અમદાવાદના વિરાટનગરમાં વિકાસ પ્રકલ્પોનો કાર્યક્રમ યોજાયો। નિકોલ વિધાનસભા વિસ્તારમાં ₹97 કરોડના વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું। ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા મુખ્ય અતિથિ રહ્યા। કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અનેક પ્રજાલક્ષી યોજનાઓની શરૂઆત કરવામાં આવી। વિકાસની રાજનીતિ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ભેટ। વિશ્વકર્માએ જણાવ્યું કે વિકાસના ફળ આજે છેવાડાના માનવી સુધી પહોંચી રહ્યા છે। કોંગ્રેસ પર પણ વિશ્વકર્માએ પ્રહાર કર્યા। તેમણે કહ્યું કે કોંગ્રેસ ચૂંટણી સમયે વાયદા કરે છે, જ્યારે ભાજપ કામ કરીને બતાવે છે। ભાજપા જેનું ખાતમુહૂર્ત કરે છે તેનું લોકાર્પણ પણ કરે છે। વિશ્વકર્માએ કહ્યું કે ગુજરાતની જનતા છેલ્લા 30 વર્ષથી વિકાસની રાજનીતિને મત આપી રહી છે। વિરાટનગરમાં 30 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી। માત્ર 15 મહિનામાં બનેલી હોસ્પિટલમાં 11 સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો ને અનેક સુવિધા ઉપલબ્ધ છે। નિકોલ વિસ્તારમાં મોટા વિકાસ કાર્યોની દાવો। વિશ્વકર્માએ જણાવ્યું કે ધારાસભ્ય બન્યા બાદ ₹1000 કરોડથી વધુ વિકાસ કાર્યો થયા છે। આગામી સમયમાં વધુ પ્રોજેક્ટ શરૂ થશે। વિરાટનગરમાં અદ્યતન ઈ-લાઇબ્રેરી અને પૂર્વ વિસ્તારમાં નવી હોસ્પિટલનું આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમમાં અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા। મેયર પ્રતિભાબેન જૈન, સાંસદ હસમુખભાઈ પટેલ સહિત અનેક કાર્યકરો અને નાગરિકો જોડાયા। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।